ખૂબ જ દુઃખની ઘટના ગયા વર્ષે પણ ઘટી હતી, એની પહેલાય ઘટી હતી ને આ વખતે ઘટી છે. દોડ દરમિયાન ભરૂચમાં આપણા એક ભાઈ છે, એમનું સ્વર્ગવાસ થયો છે. આ બહુ દુઃખદ વાત છે, એમના કુટુંબીજનો માટે, એમના મિત્રો માટે, એમના ગામના લોકો માટે, સગા સંબંધીઓ માટે અને આપણા માટે. કોઈ મા બાપ કે જેમણે સપનું જોઈને મોકલ્યો હતો કે મારો છોકરો દોડવા જાય છે, એ છોકરો જ્યારે દોડથી પરત જ નથી ફરતો ત્યારે એ મા ઉપર, એ બાપ ઉપર શું વીતતી હોય ખાલી એના મા બાપને જ ખબર પડે, આપણને ખાલી વાતો સંભળાય, ખબર ન પડે. દોસ્તો, આ વિડીયો મેં લાસ્ટ યર બનાવ્યો તો ફરી વખત કહું છું કે પોલીસની જિંદગી જ સારી છે એવું સમજીને બેઠી ન જતા. ઘણી બધી નોકરીઓ છે, ઘણા બધા ધંધા છે, અને આ સરકારી નોકરી મેળવીને છોડી દીધું તો એ સારી જિંદગી જીવું છું, તમારી સામે જ છે. જે મોટિવેશનલ સ્પીકરો કે જે દોડના કોચિસ તમને એમ કહેતા હતા કે મરી જાય પણ દોડી જવાનું છે, એ જ આજે એવું કહેતા હશે કે શાંતિથી દોડજો. કુદરતી અકસ્માત છે, આમાં કાંઈ કોઈનો વાંક નથી, કંઈ નથી. જુસ્સો ચડાવવા તમને બધા કહેતા હોય, બધી વાત સાચી છે, પણ ખાસ એક વસ્તુ મગજમાં યાદ રાખજો કે આ શરીર છે ને તો જિંદગીમાં ઘણું બધું કરી શકશો. જાન હે તો જહાન હે, આમતું નથી કહેવાય. તમને લોકોને ખાલી એક વસ્તુ કહી દઉં છું કે તમારા પગ થાકી જાય અને તમારો શ્વાસોશ્વાસ બરોબર હોય તો તમે તારા મા બાપને યાદ કરીને દોડી જજો, બધી વાત સાચી. પણ જ્યારે લાગે ને કે આ હવે સાથ મૂકવાનું લાગે છે, આ હવે હદ કરતા વધારે ધબકી રહ્યું છે ને અચાનક બંધ થઈ જશે, તો ઊભા રહી જજો, કંઈ ગુમાવશો નહીં. તમે બચશો તો તમારા મા બાપના સપના, તમારા સગા સંબંધીઓના સપના, તમારા ભવિષ્યના સપના એ બધા પૂરું થશે. પણ જો આ બંધ થઈ ગયું ને તો મા બાપનું સપનું એ નથી ખાલી કે તમે પોલીસ બની જાઓ. મા બાપનું સપનું એ છે કે મારો છોકરો જિંદગીભર મારી સાથે રહે અને મારી અંતિમ યાત્રા છે ને એને ટેકો મારો દીકરો કે મારી દીકરી આપે. એટલે આ નોકરી બોકરી તમને એવું લાગતું હોય કે મા બાપ માટે સૌથી વિશેષ છે, ના, એમના માટે ખાલી તમે છો. એટલે દરેકને હું વિનંતી કરું છું, દોડાય તો દોડો. પગ દુખતા હોય અને એમ લાગે કે ભાઈ હૃદયમાં તકલીફ નથી, દોડાઈ જશે તો દોડો. પણ જ્યારે આ સાથ મૂકવાનું હોય ને એવું ખબર પડી જાય ને, ઊભા રહી જાજો. આવતી ભરતી અથવા તો બીજી ઘણી બધી નોકરીઓ છે, બરોબર, પણ જીવ એ સૌથી અગત્યનો છે. ફરી એક વખત કહું છું, જાન હે તો જહાન હે. જય હિન્દ.